નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 1 માં ત્રીજો દાખલો જોઈશું. તો અહીં જુઓ, પ્રશ્ન નંબર 1 આપણને આપેલું છે કે જે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. કે નીચે આપણને જે દ્વિઘાત બહુપદી આપેલા છે એના પહેલા શૂન્ય શોધવાના છે અને જે શૂન્ય મળી જાય પછી આપણે તેનો શૂન્ય અને જે સહગુણક છે એના વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે. તો અહીં જુઓ, આપણને અહીંયા જે બહુપદી આપેલી છે, આ જે ત્રીજો દાખલો છે એમાં તો આના પહેલા શૂન્ય શોધીશું. તો હવે શૂન્ય શોધવા છે તો અહીંયા તમે જોશો કે બહુપદી ક્રમમાં નથી, તો પહેલા આપણે ક્રમમાં ક્રમમાં ગોઠવવાની. કારણ કે અહીંયા તમે જોશો કેટલું આપેલ છે, 6x² - 3 - 7x. તો આપણને ખબર છે કે જે બહુપદી હોય છે, દ્વિઘાત બહુપદી હોય છે, એમાં ક્રમમાં શું હોય છે, કેના સ્વરૂપમાં હોય છે, આવી રીતે હોય છે ax² + bx + c = 0 સ્વરૂપમાં હોય છે. એટલે પહેલા x² વાળું પદ આવે, પછી x વાળું પદ આવે, પછી જેમાં કોઈ સહગુણક કે કોઈ ચલ ના લાગ્યો હોય એવું પદ આવે, ખાલી સંખ્યા આવતી હોય છે. તો અહીંયા પહેલા આપણે શું આવશે, 6x² વાળું પદ આવશે. હવે આપણે શું કરશું, આ પદને આગળ લઈ લેશું, ક્રમમાં ગોઠવવાનો, તો જ આપણો જવાબ આવે, નકર તો જવાબ ખોટો આવે. તમે આને 7x × 6x² કરો તો તમારો જવાબ અલગ જ આવે. એટલે આપણે શું કરી દેવાનું, આજે એને ક્રમમાં ગોઠવવાનું. હવે આપણે એને ક્રમમાં ગોઠવશું એટલે 6x². હવે અહીં 7x ને આપણે આગળ લઈ જઈએ એટલે -7x. અહીંયા -7x તેને આગળ લઈ લીધા, કારણ કે પહેલા x² વાળું પદ આવે, પછી x વાળું આવે, હવે પછી ખાલી સંખ્યા વાળું પદ એટલે -3 = 0 આવી જશે. હવે આપણને ખબર છે આનો ઉકેલ શોધવો છે એટલે x² વાળું પદ છે એનો સહગુણક, એટલે એનો સહગુણક કેટલો છે, x² નો પદ છે એની સાથે કેને ગુણવામાં આવેલા છે, 6 ને, એટલે 6 અને પછી અહીંયા છે 3 આપેલા છે જે અચળ પદ છે એનો ગુણાકાર કરવાના. પહેલું ને છેલ્લા પદના સહગુણકનો ગુણાકાર કરવાનો એટલે 6 તેરી કેટલા થઈ જશે, 18. એ હવે બંનેનો ગુણાકાર કર્યો. હવે આ 18ના એવા ભાગ પાડવાના. પહેલા તો અહીંયા 18 છે, આ 3 ની આગળ કેની નિશાની છે, આ જે છેલ્લી સંખ્યા હોય, અચળ પદ હોય એની આગળ જે નિશાની હોય, અહીંયા કેની નિશાની છે, બાદબાકીની. એટલે અહીંયા આપણે કેટલા લખી દેવાના, બાદબાકી લખી દેવાની. શું લખી દેશું, બાદબાકી. તો હવે આપણે 18ના અવયવ પાડવાના. 18ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી, અહીંયા બાદબાકી હતી એટલે જેની બાદબાકી કેટલી આવે, -7x આવે. 18ના એવા અવયવ પાડવાના કે જેની બાદબાકી કેટલી આવે, -7x આવે. તો હવે જુઓ, 18ના આપણે અવયવ પાડીએ એટલે બાદબાકી કેટલી આવી જોઈએ, 7 આવવી જોઈએ. એવા આપણે અવયવ પાડવાના છે જેની બાદબાકી 7 આવે. તો 18ના અવયવ પાડીએ, 18 × 1 18, 9 × 2 18, 6 તેરી 18. તો હવે આ જે અવયવ પડ્યા છે 18ના, આ 18ના અવયવ છે એમાં આપણે કેની બાદબાકી કરીએ તો આપણને વચલું પદ 7 મળશે. તો 18માંથી 1 થાય 17 થઈ જાય, 9માંથી 2 જાય 7 મળી ગયા. તો આવી રીતે તમારે ગોતવાના છે. જો તમને સીધું આવડી જાય 9 × 2 18, 7 9માંથી 2 જાય 7 તો ચાલે, તમે આવી રીતે અવયવ ના લખો તો પણ જો ખ્યાલ ના આવે, સીધું ના યાદ આવે 9 × 2 18, તો આવી રીતે અવયવ પાડીને જોઈ શકો. હવે 6 માં 3 જાય એટલે 3 આવી જશે, એટલે આમાં 7 આવી ગયું, બાદબાકી વચલું પદ. આનો 18ને એવા 18નો ઘડિયો બોલવાનો અને યાદ રાખવાનું કેની બાદબાકી 7 આવે, જેમાં 7 આવી જાય આપણે પદ લેવાનું. તો અહીંયા શું થશે, 9 અને 2 થશે, મોટી સંખ્યા આગળ લખવાની એટલે 9 આગળ લખશું, 2 અહીંયા લખશું. હવે 7ની પાછળ x લગાડ છે એટલે બંનેની પાછળ x લગાડી દેવાના એટલે 9x ને 2x. હવે 7ની આગળ નિશાની હોય ને, મોટી સંખ્યાની આગળ નિશાની લગાડી દેવાની, મોટી સંખ્યા આગળ રાખવાની એટલે આપણને સહેલાઈ પડે. એટલે 7ની આગળ માઇનસ નિશાની હતી એટલે 9ની આગળ મેં કેની નિશાની લગાડી દીધી, માઇનસની નિશાની લગાડી દીધી. હવે જો 9ની આગળ માઇનસ નિશાની લગાડી દીધી, હવે અહીંયા શું આપેલ છે, બાદબાકી કરવાની છે. તો હવે હું અલગ નિશાની કરું તો બાદબાકી થાય. અહીંયા જો મેં માઇનસ કરી દીધા તો પ્લસ થઈ જાય, તો સરવાળો થઈ જાય. પણ મારે શું કરવાનું છે, બાદબાકી. એટલે બાદબાકી કરવી હોય એટલે કેવી નિશાની અહીંયા જે લાગી હોય કરતાં ઊંધી નિશાની લગાડવાની એટલે શું થાય, બાદબાકી થઈ જાય. જો એમ માઇનસ નિશાની કરી દીધો તો માઇનસ પ્લસ, તો 9 ને 2 11 થઈ જાય. મારે કેટલા લેવા છે, -7x લેવા છે. એટલે હવે જુઓ તમારો જવાબ કેટલો આવશે, માઇનસ પ્લસ માઇનસ, 9માંથી 2 જાય એટલે 7, મોટી સંખ્યાની આગળ માઇનસ નિશાની છે એટલે -7x. એટલે તમારે જોઈ લેવાનું જવાબ -7x આવે છે, હા આવે છે. તો આપણે તમારા ભાગ પાડ્યા એ સાચા કહેવાય. હવે જુઓ, આ જે ભાગ પાડી ગયા આપણે -7xના 2 ભાગ પાડી દીધા. હવે આ જે ભાગ પાડેલ છે એમાં આગળનું પદ લગાડી દઈશું, કંઈ 6x² અને અહીંયા પાછળનું પદ લગાડી દઈશું. એટલે આખું આ હતું એને એ જ પદ છે, પણ આપણે -7xના 2 ભાગ પાડી દીધા. હવે જુઓ, આ જે ભાગ પાડેલા છે
એમાંથી સામાન્ય કાઢીશું. એટલે હવે આમાંથી મારે સામાન્ય કાઢવું છે, તો હવે આમાંથી કયા ઘડિયામાં 6 અને 9 બંને જ આવશે? આવે 3ના ઘડિયામાં બંને જ આવે, અને અહીં એક સામાન્ય નીકળી જશે, એટલે 3x સામાન્ય નીકળી જશે. તો હવે અહીં વધશે કેટલા અંદર? 3x નીકળી ગયા, 3 દૂ 6, અહીંયા 2 વધશે અને અહીંયા x વધશે. એકવાર તો x નીકળી ગયો બહાર, x નો વર્ગ હતો, x બહાર નીકળ્યો, એક અંદર છે. હવે માઇનસની નિશાની છે, તો માઇનસની નિશાની લગાડવાની. હવે 3 તેરી 9, એટલે 3 આવશે, x બહાર આવી ગયો, એટલે પાછો x લખવાનો નહીં. હવે અહીંયા વત્તાની નિશાની હતી, વત્તાની નિશાની. હવે 2x - 3, એમાં કાંઈ સામાન્ય નહીં નીકળે, એટલે આપણે 1 લખી દેવાના, અને અંદર કાઉન્સમાં કેટલા લખી દઈશું? -2x - 3. તો હવે તમે જોશો કે અહીં 2x - 3, અહીંયા 2x - 3, આપણે બરાબર 0 લખી દઈશું. અને હવે જો આ તમે બંને કેવા આવી ગયા? સરખા આવી ગયા, એટલે આપણો જવાબ છે સાચો, અવયવ સાચા પડી જાય. એટલે 2x - 3 છે, અને આ પહેલું પદ થઈ ગયું. બીજું પદ શું થશે કે 3x + 1, એટલે 3x + 1 બરાબર 0 થઈ જશે. હવે આપણે જોવો માટે શું થઈ જશે? આ બંનેનો ગુણાકાર 0 હોય તો 2x - 3 બરાબર 0 થાય કે 3x + 1 બરાબર 0 થાય. તો હવે જુઓ, આપણે અહીંયા x ની કિંમત શોધવી છે, એટલે આપણે શું કરશું કે બીજી બધી જ સંખ્યાઓને બીજી બાજુ લઈ જઈએ. એટલે 2x બરાબર પહેલા 3 ને બીજી બાજુ લઈ જઈએ. 3 કેવા હતા? -3 હતા, બીજી બાજુ આવશે એટલે શું થઈ જશે? +3 થઈ જશે. બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય. એવી જ રીતે અહીં 3x છે, આ 1 ને બીજી બાજુ લઈ જાય, +1 હતા, બરાબરની બીજી બાજુ જઈ જશે, એટલે શું થઈ જશે? 0 - 1. માટે હવે 2x બરાબર 3 ને 0 કેટલા થઈ જશે? 3 થઈ જશે કે 3x બરાબર 0 - 1, એટલે કેટલા આવી જશે? -1 આવી જશે. હવે આપણે અહીં x ની કિંમત શોધવી છે. 2 ને બીજી બાજુ લઈ જઈએ, 2 બીજી બાજુ આવશે એટલે છેદમાં આવી જશે. x બરાબર 3/2 કે x બરાબર -1/3. આપણે અહીંયા x ની કિંમત શોધવી છે. અહીંયા 3 ને 2 ગુણાકારમાં હતા, બીજી બાજુ જાય એટલે નીચે ભાગાકારમાં આવી જાય. બરાબરની બીજી બાજુ હોય તો ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય. અહીં આપણને જે ગુણાકાર આપેલો હતો એટલે બીજી બાજુ ભાગાકારમાં નીચે આવી જશે. તો આ જોવો, આપણને 2 શૂન્ય મળી ગયા. પહેલું શૂન્ય મળી જશે 3/2, અને બીજું શૂન્ય મળી જશે -1/3. તો આપણે શૂન્ય લખી શકીએ કે શૂન્ય બરાબર શું થઈ જશે? 3/2 અને -1/3. તો આ 2 શૂન્ય મળી ગયા. હવે આપણે અહીંયા a, b અને c લખી દઈએ. તો અહીંયા a, b અને c કેટલા થશે? આ આપણને શૂન્ય મળી ગયા. પછી આપણે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે, એના માટે આપણે a, b અને c લખી દઈએ. a એટલે અહીં મેં આપણે સ્વરૂપ દર્શાવ્યું હતું ને, x² + bx + c. તો x ના વર્ગ સાથેનો સગુણક એને આપણે શું કહીએ? a. એટલે x ના વર્ગ સાથે કેનો ગુણાકાર છે? 6 નો. a કેટલા થઈ જશે? 6. એવી જ રીતે x સાથે કયું પદ છે? b થઈ જાય. x સાથે શું છે? 7 નહીં, કેવા 7? -7. આગળની નિશાની પર લઈ લેવાની, એટલે b કેટલા થઈ જશે? -7 થઈ જશે. હવે જોવો c કેટલા થઈ જશે? તો એ c જોવો કેટલા આપેલા છે? -3 આપેલા છે, એટલે c કેટલા થઈ જશે? -3 થઈ જશે. તો હવે જોવો, અહીં શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધીશું. તો શૂન્યનો સરવાળો એટલે અહીંયા જે આપણને 2 શૂન્ય મળ્યા, બંનેનો સરવાળો કરશો એટલે 3/2 વત્તા -1/3. હવે તમે જોઈશે આ પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે, એટલે 3/2 -1/3. હવે આપણે આનો લસા લઈએ, 2 અને 3 નો લસા લઈએ તો કેટલો આવી જાય લસા? અહીં જોશો 2 અને 3 છે, તો 2 અને 3 નો લસા લેવો છે. આપણે બાદબાકી કરવી હોય તો છેદ અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય, છેદ સરખા કરવા પડે, એટલે આપણે લસા લઈશું. એટલે 2 તેરી 6, એટલે કેટલો થઈ જશે? 6. હવે અહીંયા 3 તેરી 9 કરવાના, 2 એકુ 2, આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો. સોરી, 2 એકુ 2 થશે, એટલે 2 લખીશું. એટલે અહીંયા 3 ને આ બંનેનો ગુણાકાર લખી દેવાનો. 3 દુ 6 અને 2 એકુ 2 અને 3 તેરી 9, આવી રીતે ચોકડી ગુણાકાર થઈ જાય લસામાં. એટલે તમે જોશો કેટલા આવી જશે? 9 - 2 છેદમાં 6. તો 9 માંથી 2 જાય અને છેદમાં 6, 9 માંથી 2 જાય એટલે કેટલા વધશે? 7. એટલે 7/6. તો અહીંયા જુઓ, આ b કેટલા હતા? b -7 છે, અને a કેટલા છે? 6 છે. તો જુઓ, અહીંયા શૂન્યનો સરવાળો કેટલો મળે? -b/a જેટલો મળે. તો અહીંયા જુઓ -b એટલે -7 હતા, -7 ને માઇનસ લગાડી દે, માઇનસ પ્લસ થઈ જાય એટલે 7/6 મળી જાય. 7/6. હવે આપણે -b/a સ્વરૂપમાં દર્શાવવું છે એને. તો કેવી રીતે દર્શાવશું આને? મારે માઇનસના સ્વરૂપમાં દર્શાવવું હોય તો શું કરી દેવાનું? એક અંદર લગાડી દેવાનો, એક બેલ લગાડી દેવાનો કાઉસનો, એટલે માઇનસ છે એટલે પ્લસ જ થાય. પણ આપણે -b/a સ્વરૂપમાં લખવાનું છે, એટલે આગળ માઇનસ આવવું જોઈએ. એટલે આવી રીતે આપણે એને આ સ્વરૂપમાં દર્શાવશું. એટલે બરાબર શું થઈ જશે? -b/a.
બી એટલે કેટલા થઈ જાય -7, એની આગળ માઇનસ નિશાની અને છેદમાં 6 એટલે એ. એટલે આપણે જોવો શૂન્યનો સરવાળો જેટલો આપણો જવાબ મળી ગયો. શૂન્યનો સરવાળો છે એ જ આપણને કેટલો મળી ગયો, જે આ છે સહગુણક સાથેનો સંબંધ મળી ગયો. હવે જોવો આ છે શૂન્યનો સરવાળો છે. હવે શૂન્યનો ગુણાકાર શોધીશું. તો હવે જોવો શૂન્યનો ગુણાકાર, તો હવે જે શૂન્ય છે એનો આપણે ગુણાકાર કરવો છે. ગુણાકાર બરાબર તો કયા બે શૂન્ય હતા? 3/2 અને -1/3. 3/2 ગુણ્યા -1/3. તો 3 એકુ કેટલા થશે? 3 થશે એટલે -3/2 ત્યારે કેટલા થઈ જશે? 6 એટલે -3/6. તો હવે જુઓ -3/6 છે તો -3 એ આપણે શું હતા? સી હતા. અને જે 6 હતા એ શું હતા? એ હતા. એટલે c/એ મળી ગયો. શૂન્યનો ગુણાકાર કેના જેટલો હોય? c/એ જેટલો હોય. તો -3/6 એટલે જુઓ c/એ જેટલો મળી ગયો આપણો જવાબ. તો આ જોવો આપણે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર મળી ગયો, 2 શૂન્ય મળી ગયા. જોવા 2 શૂન્ય મળી ગયા. તો અહીં આપણો જે પ્રશ્ન નંબર 1નો ત્રીજો દાખલો હતો એ ત્રીજો દાખલો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.